નમસ્કાર મિત્રો, યુડાયસ પ્લસમાં બાળકોના અપડેશન કેવી રીતના કરવા તે જોઈશું. સૌ પ્રથમ આપણે યુડાયસ પ્લસ વેબસાઇટ ઓપન કરીશું. એમાં આપણે લોગિન પર ક્લિક કરીશું. એમાં તમે જોઈ શકો છો અલગ અલગ મોડ્યુલ બતાવશે. તેમાં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ પર ક્લિક કરીશું. એમાં સૌપ્રથમ આપણે સ્ટેટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ ગો પર ક્લિક કરીશું. તેમાં આપણે યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરીશું. ત્યારબાદ કેપ્ચા એન્ટર કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો વર્ષ 2023-24 અને વર્ષ 2024-25 દેખાય છે. એમાં આપણે 2024-25 પર ક્લિક કરીશું. ત્યારબાદ તમે ડાબી બાજુ જોઈ શકો છો એમાં આપણે પ્રોગ્રેસ અને એક્ટિવિટી પર ક્લિક કરીશું. એમાં તમે જોઈ શકો છો પ્રોગ્રેશન મોડ્યુલ. એમાં ગો પર ક્લિક કરીશું. એમાં આપણે ક્લાસ સિલેક્ટ કરીશું, સેક્શન સિલેક્ટ કરીશું, ગો પર ક્લિક કરીશું. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તમામ બાળકોની વિગત ધોરણ 1માં સેક્શન એમાં જેટલા પણ બાળકો હશે તેની તમામ વિગત આપણે જોઈ શકીશું. તેમાં આપણે બાળકની 2023-24ની માહિતી નાખવાની થાય છે. તેમાં પ્રોગ્રેશન સ્ટેટસમાં તે બાળક પાસ થયેલ છે, અપાસ થયેલ છે, ડિસક્વોલિફાઈડ થયેલ છે, એ તમામ વિગતો બતાવશે. વર્ષ 2023-24માં તેને કેટલા ટકા મેળવ્યા છે તે લખવાના, વર્ષ 2023-24માં કેટલા દિવસ હાજર છે તે લખવાના, અને લાસ્ટમાં બાળક 2024-25માં ની સ્થિતિ બતાવવાની છે. તેમાં આપણે જોઈ શકીશું સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ, સદર બાળક આ જ શાળામાં છે અથવા તો એલસી લઈને અન્ય સ્કૂલમાં ગયેલ છે તે દર્શાવવું. જો સદર બાળક આ સ્કૂલમાં હોય તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ કરવી. ત્યારબાદ અહીંયા એનું સેક્શન સિલેક્ટ કરવું. ત્યારબાદ અપડેશન આપવું. આ રીતે 1 by 1 તમામ બાળકોની માહિતી અપડેટ કરવાની રહેશે. ત્યારબાદ ફાઇનલાઇઝ આપવાનું રહેશે. ત્યારબાદ પ્રોગ્રેશન એક્ટિવિટીમાં જઈને છેલ્લે ફાઇનલાઇઝ પ્રોગ્રેશન. આ રીતે 1 by 1 તમામ ધોરણની માહિતી અપડેશન જ્યારે થઈ જાય ત્યારે અહીંયા ટિક માર્ક કરી સબમિટ આપવાનું રહેશે, જેથી તમામ બાળકોની માહિતી વર્ષ 2024-25ના ડેશબોર્ડ પર તમે જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.